નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. સૌપ્રથમ સમાચાર દાહોદથી કે જ્યાં દાહોદ લીમખેડા પાસે ફરી મેડિકલ વેસ્ટ થતા હડકંપ મચ્યો છે. પાણિયા નજીક જંગલમાંથી મેડિકલ વેસ્ટ મળી આવતા હડકંપ મચ્યો. જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી લોકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે. જાહેરમાં જે મેડિકલનો વેસ્ટ જોતા જ હડકંપ થયો છે. જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા રોગચાળો ફેલાવાનો પણ ભય વર્તાઈ રહ્યો છે. મેડિકલ વેસ્ટથી પર્યાવરણ અને જન આરોગ્યની સામે મોટો ખતરો છે. આ મેડિકલ વેસ્ટને લઈને લોકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે. 3 મહિના બાદ ફરી એ જ સ્થળે વેસ્ટ જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ વર્તાઈ રહ્યો છે. તપાસની ખાતરી છે, છતાં પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જંગલમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર કોણ છે? આ જેણે વેસ્ટ ફેંક્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગણી ઉઠી છે. ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય આરોગ્ય ટીમની માંગ ઉઠી છે કે જેણે પણ આ મેડિકલ વેસ્ટ ફેંક્યો છે તેની સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવે. લીમખેડા પાસે જે ફરી એકવાર મેડિકલ વેસ્ટ મળતા હડકંપ મચ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં 15 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 15 ફૂટ લાંબો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહુવાના લોંગડી ગામે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહુવાના લોંગડી ખાતેથી અજગર મળી આવ્યો કે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહાકાય અજગર ચડી આવતા લોકોમાં પણ અફરાતફરી મચી હતી. ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. અજગરનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો છે. અજગરની જાણ થતાની સાથે જ વન વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે તેમજ મહુવાના લોંગડી ગામે અજગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા ગામે જાહેર રસ્તા પરથી પસાર થતી રેતીની ટૂંકો બંધ કરાવવા બેરિકેડ મૂકવામાં આવશે. નર્મદા નદીમાં વડોદરા જિલ્લાના વિસ્તારમાં આવેલ રેતીની લીઝના વાહનો ગેરકાયદેસર રીતે પંચાયતના રસ્તાનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપની સાથે પંચાયત દ્વારા પગલું ભરાયું. પાણીથા ગામ પંચાયત દ્વારા ભારે વાહનને પ્રતિબંધ દર્શાવતા બોર્ડ જાહેર રસ્તા પર મૂકવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા ઉમલ્લા પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો. અતુલ પી પટેલ તથા હેડ પટેલ સાથે મળીને બહારના વડોદરા જિલ્લાના લીઝ ધારકો અહીંથી વાહનો પસાર કરતા હતા. રસ્તાને તથા ખેતીને નુકસાન પહોંચાડતા હતા અને લાખો ટન રેતીની રોયલ્ટીની ચોરી કરી રાત દિવસ અહીંથી વાહનો પસાર કરતા હતા. જેથી પંચાયતમાં આવેલ અરજને ધ્યાને લઈ અમો સરપંચ તથા પંચાયત બોડીએ પંચાયત ધારામાં સંશોધન કરી પંચાયતી ધારા 1993ની કલમ હેઠળ વિવિધ કચેરીઓમાંથી દાદ માંગી વાહન ચાલકોને નોટિસો આપી. નવસારી જિલ્લાને સમર્પિત પુસ્તક નમસ્તે નવસારીનું વિમોચન કરવામાં આવ્યું છે. મહાનુભાવોના હસ્તે દળદાર પુસ્તક નમસ્તે નવસારીનું વિમોચન કરવામાં આવ્યું. વિમોચન પ્રસંગે નવસારી માટે યોગદાન આપનાર મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. 600થી વધુ ફોટોગ્રાફની સાથે 300થી વધુ પૃષ્ઠો પર નવસારીની ગાથા આવરી લેવામાં આવી. નમસ્તે નવસારી પુસ્તક જિલ્લા માટે એક વારસો બનીને રહેશે. જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક અન્નપૂર્ણા મંદિર ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 21 દિવસના અન્નપૂર્ણા વ્રત ચાલી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં બહેનો વ્રત રાખતા હોય છે અને વર્ષ દરમિયાન ઘરમાં ધન ધાન્ય હાર્યા ભર્યા રહે એ માટે પ્રાર્થના પણ કરતા રહે છે. અન્નપૂર્ણા વ્રત અંતર્ગત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30થી 35 હજાર ભાવિકોએ પ્રસાદ લીધો. માં અન્નપૂર્ણાજીના મંદિરે આવવાનું સુઅવસર પ્રાપ્ત થયો છે. આજે અહીંયા સામૂહિક ભંડારો છે.
21 દિવસના અમારા બહેનો દીકરીઓના આજે વ્રત ઉપવાસ પૂર્ણ થયા છે અને લગભગ આજે 30 થી 35 હજાર જે દર્શનાર્થી છે અહીંયા ભેગા થયા છે અને સામૂહિક ભંડારામાં મને પણ અવસર મળ્યો છે માતાજીની પ્રસાદી લેવાનો. અને કેમ કે આપણે માતાજીના આંગણે છે ને માતાજીનું જે મંદિર છે એ ઐતિહાસિક મંદિર છે ને આ મંદિર પણ એક સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે. અમદાવાદમાં બોગસ જન્મ મરણના સર્ટિફિકેટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. આરોપી ઇમરાન કાઝી કોર્ટના ખોટા ઓર્ડર તૈયાર કરી તેના આધારે ડુપ્લિકેટ મરણ સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપી અત્યાર સુધીમાં કોર્ટના કુલ 9 ખોટા ઓર્ડર બનાવી ચૂક્યો છે. આ ખોટા ઓર્ડરને આધારે મરણ સર્ટિફિકેટ મેળવવા માટે અરજદારો પાસેથી 20,000થી લઈને 50,000 રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે. 12/2025 અને 11/12/2025 રોજ ગાયકવાડ હવેલી ખાતે કુલ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આ મ્યુલ એકાઉન્ટ જે સાયબર ક્રાઇમની અંદર એક મહત્વનો વર્ડ છે મ્યુલ, એના અનુસંધાનમાં એ 2 ગુના દાખલ કરેલા છે. જેમાં પ્રથમ ગુનામાં મોહમ્મદ ફૈઝાન સલીમભાઈ કુરેશી અને બીજા ગુનામાં રાજુસિંહ હળમદસિંહ રાજપૂત એમ 2 આરોપીઓની ધરપકડ કરી અને નામદાર કોર્ટની હવાલે કરેલ છે. કઈ રીતે ફ્રોડ કરતા હતા સર આ એકાઉન્ટ થ્રુ? આ બાબત સમજવી હોય તો પહેલા તો મ્યુલ શબ્દને આપણે સમજવાની જરૂર છે. અમદાવાદ સરખેજ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાનો ગંભીર બનાવ બન્યો. અકસ્માતને પગલે રોડ પર મોટી માત્રામાં ડીઝલ ઢોળાઈ ગયું, જેને લઈ આગ લાગવા જેવી કોઈ મોટી દુર્ઘટના થવાનો ખતરો ઊભો થયો. બનાવની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. 2 ક્રેનની મદદથી પલટી ખાઈ ગયેલા ડીઝલ ટેન્કરને ફરીથી સીધું કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે જગતજનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણમાં ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોન્ક્રીટ ડ્રાફ્ટનું કાર્ય 54 કલાકના ઐતિહાસિક રીતે પૂર્ણ થયું. હવે ગર્ભગૃહ સહિત સમગ્ર પરિસરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2020 વિશ્વ ઉમિયા ધામ મંદિરના શિલાન્યાસ વખતે ભગીરથીમાં ગંગાના પવિત્ર જળથી ભરેલ 108 કળશનું પૂજન કરાયું. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુરમાં રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું ભવ્ય સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, પ્રેરણા એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ, ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા. વિવિધ સંસ્થાઓ દ્વારા રીવાબાનું ભવ્ય સન્માન સ્વાગત કરાયું. સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ હૃદયપૂર્વકની આભારી છું. સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું. ભાવનગરના સિત્સર ગામના લોકોએ રસ્તો ચક્કાજામ કર્યો. મનપાની હદમાં આવતા ગામના લોકોએ રસ્તો ચક્કાજામ કર્યો. બાયપાસ હાઈવે નીકળતા રસ્તા પર બંબ મૂકવા રજૂઆત પણ કરી. પૂર ઝડપે ચાલતા વાહનોને કારણે લોકોને હાલાકી થઈ રહી છે. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા રસ્તો ચક્કાજામ કર્યો. નગરસેવકે 24 કલાકમાં બંબ બનાવવાની બાહેધરી આપી છે. અહીંયા રોડ બન્યો પછી ઘણી વખત રજૂઆત કરી કે અવરોધ અહીંયા જરૂરી છે, પણ કંઈ હજી સુધી કોઈ એમાં પગલાં લેવામાં આવ્યા નથી. અને અહીંયા વાહનો એટલા બધા સ્પીડમાં ચાલે છે કે કોઈ વૃદ્ધ હોય તો એને રોડ ક્રોસ કરવો હોય તો ખૂબ એને મુશ્કેલી પડે છે. પછી નાના બાળકો હોય તો અહીંથી શાળા ઘણી દૂર છે તો એને પણ આવવા જવામાં ઘણી મુશ્કેલી પડે છે. તો લોકો ધીમી સ્પીડે ચલાવતા જ નથી વાહન, એટલે અમારે અહીંયા અવરોધની ખૂબ જરૂર છે. આ સ્વાભાવિક અને સહજ માંગણી છે લોકોની, કારણ કે ગામતળમાંથી જે આરસીસી રોડ પસાર થઈ રહ્યો છે, ઘણી વખત હાઈવેના ટ્રાફિકને લઈને હાઈવેના ભારે વાહનો છે એ ગામતળમાંથી એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે. તો તેને ધ્યાનમાં રાખીને આજે ગામ લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું હતું તેને મેં સ્થળ ઉપર આવી અને ખાતરી આપું છું
કે તાત્કાલિક એટલે કે કાલ રાત સુધીમાં 2 સ્પીડ બ્રેકર મેઇન રોડ ઉપર અને ખાંચામાંથી આવતા રોડ ઉપર બંને ખાંચાની અંદર પણ એક સ્પીડ બ્રેકર કરી આપવામાં આવશે, જેથી કરીને વાહનો એક કંટ્રોલ સ્પીડમાં પસાર થાય અને લોકોની સલામતી અને શિસ્ત જળવાઈ રહે અને લોકોના જીવનું જોખમ ટાળી શકાય. રાજ્ય જેલના વડા KL રાવના હસ્તે રાજકોટની 2 કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર કચ્છ માટે જેલના રેન્જ DIG તેમજ એન્ટી નાર્કોટિક્સ ઝોનલ કચેરીનું લોકાર્પણ કરાયું. રાજકોટ રૂરલ સાયબર પોલીસ મથકમાં બંને કચેરીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં 65 જેલનું સંચાલન 3 ઝોનમાંથી થશે. રાજકોટ, વડોદરા, અમદાવાદ જેલના DIG कक्षाના અધિકારીઓ પણ સંચાલન કરશે. राजकोट शहर में 2 कचहरियों का उद्घाटन किया है. एक तो DIG जेल्स की कचहरी है और दूसरा एक ANTF एंटी नार्कोटिक्स टास्क फोर्स का जो सरकार गठन किया है उसका एक जोनल ऑफिस हम लोग यहाँ पे राजकोट शहर में आज उद्घाटन किया है. ये कचहरी और कहाँ पे राज्य में है? DIG जेल्स का तो 3 जगह पे और है, राजकोट में है, बड़ौदा में है और अहमदाबाद में रहेगा. तो उसका पहला कचहरी हम लोगों ने यहाँ पे आज उद्घाटन किया है. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ધમધમતી થવાને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તાલાલા સુગર મિલ અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 1 દાયકાથી બંધ હાલતમાં હતી. વર્ષો સુધી બંધ હાલતમાં રહેલી આ બંને સુગર મિલોને ઇન્ડિયન પોટાશ લિમિટેડ IPL દ્વારા ફરી શરૂ કરવામાં આવી. આ બંને સુગર મિલો બંધ રહેવાને કારણે હજારો ખેડૂતોને પોતાની શેરડી વેચવા માટે સ્થાનિક રાબડામાં જવું પડ્યું, જેને લઈ તેમને ઓછો ભાવ મળતો, પરિવહન ખર્ચ પણ વધતો અને હવે આ બંને મિલો 10 થી 15 દિવસમાં ફરી શરૂ થતા ખેડૂતોને 1 ટન શેરડીના 3000 રૂપિયાનો ભાવ મળશે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ આ સમાચાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સવારના સમયે વાછરડાનું મૃત્યુ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તો આ સાથે આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢમાં સાયબર ફ્રોડને મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી. 253 કરોડના મોટા સાયબર ફ્રોડના મામલે કાર્યવાહી થઈ છે. ટૂંક સમયમાં પૂછપરછ માટે લાવવામાં આવશે. 360થી વધુ બેંક એકાઉન્ટ મારફતે કરોડોની હેરફેર થઈ છે. સમગ્ર ભારતભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. જે મ્યુલ એકાઉન્ટ્સ જૂનાગઢના છે અને જે ભારતભરમાં સાયબર ક્રાઇમમાં વપરાય છે તેની તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી. જે આધારે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 એકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવે. એ 9 એકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઠા ગામમાં ગત રાત્રે જંગલી જાનવરે ઘરના વાડામાં બાંધેલા 2 વર્ષના વાછરડાને ઉઠાવી લીધું. જંગલી જાનવરે વાછરડાને આશરે 300 મીટર જેટલું દૂર ઢસડી લઈ જઈ તેનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું. સવારના સમયે વાછરડાનું મૃત્યુ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને ઘટનાની જાણ કરતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. વારંવાર આવી ઘટના ન બને એ માટે જંગલી જાનવરને શોધી પાડવા માટે માંગ કરી છે. અમારા ગામમાં જાનવર આવેલું, ગાયનું એક વાછરડું ખાઈ ગયું છે. તો ગામની અંદર માહોલ ચર્ચાઈ ગયો છે, ભયનો માહોલ. અને અમારા કાકાનું અહીં આગળ હતું, ભેંસોને એવું બાંધી મળતેલા તબેલાની અંદર, એટલે ત્યાં આગળ જંગલી જાનવર આવી ગયેલું અને વાછરડાને ખાઈ ગયું છે. મારા વાડામાં વાછરડું હતું તે પકડી ગયું છે. હવે જાનવર જંગલી છે કે શું છે ખબર નહીં પડતી. અને નદી ફળિયામાં, પીઠા ગામ નદી ફળિયામાં એટલે આવીને કંઈક તંત્ર તજવીજ કરે એ મારી એન છે. અહીં છોકરો ફરે અને બધા ઢોરો છોકરો બધા જ ફરે છે. 300 મીટર જેવું હશે, 300 મીટર જેવું લઈ જશે. અમારા ફળિયામાં વાડામાં જે ઢોરો બાંધ્યા હતા એમાં અજાણ્યા પશુ આવીને જંગલી જાનવર 2 વર્ષની વાછરડીનું મારણ કરેલું છે. તો તંત્રને જાણ કરીએ છીએ કે વહેલી તકે એમનું નિરાકરણ લાવે, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે, આજુબાજુ મકાનો છે, નાના છોકરા રમતા ફરે છે.
તો કોઈ પણ હુમલો થાય તો ભવિષ્યમાં કંઈ મોટો જાનહાનિ ના થાય એના માટે જાણ કરીએ છીએ. અને બીજું કે શું કે જેમ બને એમ એનું પાંજરું ગોઠવીને પકડવાની તજવીજ હાથ ધરે. રાજકોટમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રેસકોર્સ રોડ પર પટેલ આઈસ્ક્રીમ પાસે અકસ્માત સર્જાયો. બાઇક સવાર દંપતીને અડફેટે લઈ કાર ચાલક ફરાર થયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોડી રાત્રે નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરતાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. રાજકોટના અણિયારા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ છે. પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો ઝડપી લીધો. પોલીસે ગાંજાના નાના મોટા 64 છોડ તેમજ 60.290 કિલો ગાંજો ઝડપ્યો. ખેડૂતે ઘઉં અને તુવેર દાળની વચ્ચે ગાંજાના નાના મોટા 64 છોડનું ખેતરમાં વાવેતર કર્યું. યુવાનો સુધી ગાંજો પહોંચે તે પહેલા પોલીસે રેડ કરી ગાંજાનું વાવેતર કર્યું. પોલીસે ગાંજાની સાથે શખ્સની અટકાયત પણ કરી છે. ખેતર માલિક નાથા સિંધવની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. વધુ તપાસ પણ હાથ ધરી છે. અણિયાળા ગામથી ઢાંડળી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું. અને અમારા આજીડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ચાર્જ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે. સર, કેટલો ગાંજો મળી આવ્યું છે? આ જે છે એનું કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે. એક મોબાઈલ. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે મહિલા પોલીસ કર્મીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. પોલીસ કમિશનર ઓફિસમાં વાત્સલ્ય ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વાત્સલ્ય ઘર શરૂ થવાથી મહિલા પોલીસ કર્મચારીને મોટી રાહત મળશે. હવે મહિલા પોલીસ કર્મીઓ ડ્યુટી પર આવતી વખતે તેમના નાના બાળકને આ કેન્દ્રમાં મૂકી શકશે. બાળકોની ઉત્તમ સંભાળ કરવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બાળકોની સંભાળ માટે ખાનગી ધોરણે 2 મહિલાઓને પણ રાખવામાં આવ્યા. અત્યારે જે પોલીસ ખાતામાં મહિલાઓની સંખ્યા ખાસી થઈ રહી છે અને 33% આમ રિઝર્વેશન પણ છે. એટલે મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને એને ડબલ કામગીરીના આપણે જોઈ શકીએ તો હોય છે કે કામ કરવાનું અને બાળકના ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે મહિલાઓ ડ્યુટી ઉપર આવશે એ અહીંયા આપણા બાળક જે નાના હોય 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે નીચે એને મૂકી અને પછી એ ડ્યુટી કરી શકે અને જ્યારે એની ડ્યુટી પૂરી થાય ત્યારે બાળકને લઈને ઘરે જઈ શકે છે. એટલે આજે અહીંયા આપણે એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે. ભાવનગરમાં વિવિધ બેંક ખાતાનો ઉપયોગ કરી દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા અને ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકમાં કાર્યવાહી કરી કુલ 4 ઇસમને ઝડપી લેવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસના સંકલન પોર્ટલની તપાસમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું. બોર તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસબીઆઈના એકાઉન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાં થયેલ કુલ 4 સાયબર ફ્રોડ અરજીના ₹19,54,500 જમા થયા છે. સંજય સરવૈયા તેમજ અનેક આરોપીઓ કે જેઓ ચેક તથા એટીએમના મારફતે 19,91,500 ઉપાડી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં નવા બંદર મરીન પોલીસ દ્વારા ગેરકાયદેસર એલિઝન એલઈડી લાઇટથી ફિશિંગ કરતા 3 બોટમાં માલિકને ઝડપી લીધા છે. દરિયાઈ પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ દરમિયાન બોટમાં એલિઝન એલઈડી લાઇટનો ઉપયોગ કરી માછલીઓને આકર્ષિત કરી ફિશિંગ કરવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું. ત્યારે તપાસ દરમિયાન અંદાજે 60 જેટલી એલિઝન એલઈડી લાઇટ મળી આવી. પોલીસે બોટ માલિક ઇસ્માઇલ બેસલિયા, ઇસ્માઇલ ઢોકી અને આરબ ખારાઈને બોટની સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામ નજીક ગેરકાયદે રેતી ખનનનો ગંભીર મામલો સામે આવ્યો. નદીપટમાંથી ગેરકાયદેસર રેતીની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા, જેને લઈ ગામના જાગૃત ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો. ગ્રામજનોએ 4 હાઈવેને સ્થળ પર ઝડપી જતા ખાણ ખનીજ વિભાગની કામગીરી અને દેખરેખ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે 4 વાહનો જોવા મળેલ જે રેતી ભરેલી હતી, જેમાં
જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે. તો એ ગનમેન ત્યાં મૂક્યો હતો તો મારે એવું કહ્યું છે કે એ ગનમેન ત્યાં રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે નંબર ચાલે છે. તેથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના તમારે ગનમેનો યા ડિવિઝન પર મૂકે છે. જનતા ડિવિઝન બનાવ્યું છે તઈ એમને સરકવું છે અને તઈ પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે. તઈ કોઈને હાચવા મૂકે છે. રાત દિવસ ગનમેનો 4 મૂકે છે તો નદીમાં હાચવું બ્રિજ કહેલું જયારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકોની. તઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી. અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું. પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા. તો આ હતા ત્યાં સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.